યસ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર ઘણા બધા અર્થશાસ્ત્રી અથવા ઘણા બધા તત્વચિંતકોએ પોતાની અલગ અલગ ફિલોસોફી પ્રમાણે ઘણા બધા આર્થિક વિચાર રજૂ કર્યા છે, જે પૈકી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આજે આપણે યસ પંડિત દીનદયાળના મતે અર્થવ્યવસ્થાના ઉદ્દેશોને અમુક એવા ક્વેશ્ચન આના સાથે જ કવર કરવાનો છું આ ક્વેશ્ચન પછી, કે જે 1 માર્ક અથવા 2 માર્ક ની અંદર અથવા તો યસ લોંગ ક્વેશ્ચન અંદર કામ આવી શકે એવા બધા ટોપિક આપણે કવર કરવાનો છે। એટલે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ થી હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર સ્વાગત કરું છું। હું તમને વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટિંગમાં જ બહુ પ્રેક્ટિકલી કીધું કે આ મુદ્દો શું કહેવા માંગે છે કે આપણા અર્થતંત્રની અંદર વર્તમાન સમયમાં જેટલી પણ સમસ્યાઓ જોવા મળે છે એ સમસ્યાના ભાગરૂપે આપણે એનો સામનો કરવો છે ને, તો આ તમામ માર્ગદર્શિકા અને આજે પંડિત દીનદયાળે છે આપેલા તમામ સિદ્ધાંતો અથવા તમામ એના એમ સમજી લો કે વિચારો જે છે એ ઉપયોગી સાબિત થઈ શકે છે। એટલે શરૂઆતમાં કીધું કે આ ક્વેશ્ચન આ બધા રીઝનના કારણે મોસ્ટ આઈએમપી છે, બરાબર। આગળ આપણે ચર્ચા કરવાના છે અને બહુ પ્રેક્ટિકલી જવાનું છું ને વિદ્યાર્થી મિત્રો જે ઘણા બધા યસ એમ કે છે ને સાહેબ આ મુદ્દાઓ યાદ નથી રહેતા, આ વિડીયો તમે આખો જોઈ લો પછી તમે મને કહેજો કે આ ક્રમ ચેન્જ કર્યા છે એના કારણે તમને કેટલા ફાયદા થયા છે, બરાબર। હું દરેક વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો થિયરી ટોપિકની અંદર શરૂઆતમાં કોન્સેપ્ટ સમજાવું છું, પછી એનો પોઈન્ટ ઓફ વ્યૂ જે છે શું કહેવા માંગે છે પ્રેક્ટિકલી એ સમજાવું છું, અને વિદ્યાર્થી મિત્રો કેમ યાદ રાખવાનું છે ને એ સમજાવું છું। એટલે તમને બધાને ખ્યાલ ન હોય તો કહી દઉં કે દરેક અત્યારે તમે ટોપિક ઉપાડશો અને આપણી વાક્યરસ અને સમજૂત તમે જોશો ને ચેનલની, તમને એમ લાગશે કે સાહેબ આ ચોપડીથી અલગ નથી, પણ ચોપડીને પોઈન્ટ ઓફ વ્યૂ ને લઈને વિદ્યાર્થી મિત્રો મેં એને ઈઝી બનાવી છે કે એકબીજા પર મુદ્દાઓ એકબીજા પર ડિપેન્ડન્ટ બનાવી દીધા છે, કે નિર્ભર બનાવી નાખ્યા છે। કઈ રીતે આપણે આની અંદર સમજશો તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે। શરૂઆતમાં કીધું ક્વેશ્ચન નું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે વિદ્યાર્થી મિત્રો આપણા જે અર્થવ્યવસ્થાના છે એ ઉદ્દેશ્યો અંગે સમજૂતી આપો। छोटा पैकेट बड़ा धमाका नो क्वेश्चन है कि आ क्वेश्चन विद्यार्थी मित्रों यस लॉन्ग क्वेश्चन में આવી શકે છે અને મેં તમને અગાઉ પણ રજૂ કરી હતી અને ત્યારે પણ આપણે ટોપિક સમજ્યા હતા ગાંધીજી વિશે કે ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતો અંગે વિસ્તૃત સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો। ઈ ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન આ બંને ક્વેશ્ચન ચેપ્ટરના તમે કરીને ગયા છો ને એનો મતલબ શું ખબર છે કે આ બે ટોપિકની અંદર આવતા જેટલા પણ ટોપિક છે ને એ તમને પરીક્ષાની અંદર કોઈ પણ એક વિભાગ લોંગ ક્વેશ્ચન હોઈ શકે, શોર્ટ ક્વેશ્ચન પણ હોઈ શકે અને ઓબ્જેક્ટિવ બેસ્ડ ક્વેશ્ચન પણ હોઈ શકે, એનામાં કામ આવી શકે છે। એટલે ખાસ છેલ્લે સુધી વિડીયોને જોજો, એટલે શરૂઆતની અંદર જ આ પ્રશ્નની અંદર આવતા 1 માર્કના વર્ષનો જે છે એ બધા મેં કવર કરી લીધા છે। ખાસ ધ્યાન આપજો, કોઈ સાહિત્ય તરફ ઉપાડતા નહીં, કોઈ પોઈન્ટ આઉટ કરવાની જરૂર નથી, બધી વસ્તુ અહીંયા જ પડી છે, બરાબર। તો સૌથી પહેલા મુદ્દો છે એનો પરિચય, બહુ ટૂંકમાં કે કદાચ આ પરિચયમાંથી 1 જ માર્કનો ક્વેશ્ચન આવી શકે છે। તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પંડિત દીનદયાળનો જન્મ 25/9/1916 ના થયો હતો। હવે યાદ રાખવું પડશે, પણ કેમ યાદ રાખવાનું છે તેની પહેલા કીધું વિદ્યાર્થી મિત્રો એમનો જન્મ જે છે તારીખ એ 25/9/1916 છે। એટલે હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને શું કહું ખબર છે, આપણને યાદ રાખવાનું છે 25, 9 અને 16 કઈ રીતે સાહેબ, શું કામ આવું ગયો છો? કારણ કે વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ તમને કહી દઉં કે તમારા પાઠ્યપુસ્તકની અંદર જેટલી પણ ઈસવીસનની માહિતી આપેલી છે એમાં 1900 કોમન હોય તો આપણને 1900 યાદ રાખવાની જરૂર નથી, છેલ્લા 2 ડિજિટ યાદ રાખવાના, બાકી ઓટોમેટિક 1900 ની સાલ આવી જશે। પણ જે વિષયની અંદર જે ટોપિકમાં કહે છે કે 1600 સમથિંગ કઈ કહે છે તો યાદ રાખવાનું, બાકી 1900 આપેલી છે તો મગજમાં બર્ડન ના આપો, ખાલી 16 યાદ રાખી લેવા, બરાબર। એનો મતલબ 25/9/1916 એટલે કે 25 સપ્ટેમ્બર 1916 ના રોજ એમનો જન્મ થયો, કોનો? પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો। જે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો એનું મૃત્યુ કેટલા વર્ષે થયું હતું તો મારા ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂઆત ક્યાંથી કરી સાહેબ 25 થી કરી, એનો ઓપોઝિટ શું થાય સાહેબ? 25 નો ઓપોઝિટ થાય 52, એટલે 52 વર્ષે તે વિદ્યાર્થી મિત્રો મૃત્યુ પામ્યા હતા। આ એનો પરિચય, કયા વર્ષમાં જન્મ થયો હતો અને મૃત્યુ ક્યાં થયો હતો એના અંગેની માહિતી, બરાબર, કે જે 1 માર્ક અંદર આવી શકે છે। પછી આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિદ્યાર્થી મિત્રો કઈ કઈ કૃતિઓ રજૂ કરી છે કે જેના કારણે વિદ્યાર્થી મિત્રો આપણા સમાજની અંદર અને અર્થતંત્ર અંદર ક્યાંક ને ક્યાંક પોતાની ભૂમિકા અદા કરી છે, કાંઈક ઉપયોગી થઈ છે, તો એવી બાબતોની જે વિદ્યાર્થી મિત્રો યાદી છે એનામાંથી કામની વસ્તુ મેં ઉપાડી તમારા સમક્ષ અહીંયા રજૂ કરી છે। એટલે શું કહે છે તેમને રજૂ કરેલ કૃતિમાં આવશે સૌથી પહેલા એકાત્મ માનવતાવાદનો સિદ્ધાંત અથવા એકાત્મ માનવતાવાદ અંગે સમજૂતી આપે। એનો મતલબ કે એકાત્મ માનવતાવાદ એટલે વ્યક્તિ છે ને વિદ્યાર્થી મિત્રો એનો અર્થતંત્રની અંદર અને એ વ્યક્તિનો અંદર, બરાબર,
સર્વાંગી વિકાસ થવો જોઈએ, માત્ર આર્થિક સામાજિક ની પણ તમામ બાબતે એનો વિકાસ થવો જોઈએ એવો આ સિદ્ધાંતની અંદર સમજૂતી આપી છે, આપણે પછી લેવાના છીએ. અત્યારે વર્તમાન સમય મેં ટુ ધ પોઈન્ટ જ લીધું છે, તમને સમજૂતી આપવા માટે કરી બહુ શોર્ટ ની અંદર, બરાબર. યસ, પછી ભારતીય અર્થનીતિની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એમણે સારું એવું યોગદાન આપ્યું છે એ કૃતિની અંદર, બરાબર. એટલે ભારતીય અર્થતંત્ર જે કૃતિ છે એ પણ કોણે આપી છે? યસ સાહેબ, છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન 1 માર્કમાં બહુ કામનો છે કે આ સિદ્ધાંતના પ્રણેતાવાદ અથવા આ વિચારધારાના પ્રણેતાવાદી કોણ હતા, કે કોણે આને અંગે સમજૂતી આપી છે વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર આવશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આ 1 માર્ક અંદર ટાર્ગેટ કરવા જેવી પોઈન્ટ છે, બરાબર. યસ, પછી પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ પણ આણે કર્યું છે. કોણે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આપણા ભારતની અંદર જ્યારે પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ 1951 ની અંદર, કે જે 5 વર્ષનો હોય, બરાબર, એની વિદ્યાર્થી મિત્રો શરૂઆતની અને પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાની અંદર પણ પંડિત દીનદયાળે વિદ્યાર્થી મિત્રો સારું એવું યોગદાન આપ્યું હતું અને એને વિશ્લેષણ કર્યું હતું કે આ યોજનાના કારણે આપણા અર્થતંત્રની અંદર કેટલા જે છે હકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે, કેટલી અસર સમાજને થઈ છે, કઈ વસ્તુ છે જે હજી રહી ગયેલ છે કે જેને ધ્યાનમાં લેવાની છે, આ બધી બાબતો અંગે વિશ્લેષણ રજૂ કર્યું હતું. આ કોણે કર્યું હતું? સાહેબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આ વારંવાર ક્વેશ્ચન રિપીટ કરું છું કારણ તમે સમજી ગયા ને કે આનામાંથી 1 માર્ક ની અંદર, યસ વિદ્યાર્થી મિત્રો, બહુ કામના ક્વેશ્ચન માત્ર આ 3 લાઈન ની અંદરથી આવી શકે છે. એટલે ખાસ આને 1 માર્ક ની અંદર આટલા મુદ્દાને પોઈન્ટ આઉટ કરવાનો છે. કદાચ તમને લોંગ ક્વેશ્ચન ની અંદર પણ આ ટોપિક પૂછાય છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો અને અર્થવ્યવસ્થા અંગે સમજૂતી આપો વિદ્યાર્થી મિત્રો, તો આને પોઈન્ટ આઉટ કરી 2 થી 3 લાઈન તમે રજૂ કરી શકો છો એના પરિચયની, કે જે ઉપયોગી સાબિત થઈ શકે છે તમારી શાળાકીય કક્ષામાં. એટલે ખાસ આ મુદ્દાને વિદ્યાર્થી મિત્રો તમે આઈએમપી તરીકે ટાર્ગેટ કરી શકો છો અને આ મુદ્દામાંથી આવતા 2 માર્કના ક્વેશ્ચનો કે 1 માર્કનો ક્વેશ્ચનો કે લોંગ ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા જ કરાવી દઈશ. માત્ર તમારું ધ્યાન છેલ્લે સુધી અહીંયા હોવું જોઈએ. આ હતો એનો પરિચય. યસ સાહેબ, આ ક્લિયર થઈ ગયો અમને. પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો યસ સાહેબ 1951 થી 5 વર્ષ. દ્વિતીય પંચવર્ષીય યોજનાનો સમયગાળો યસ સાહેબ 5 વર્ષ. આ માત્ર યાદ રાખવા માટે છે, એટલો વિસ્તૃતમાં તમને આવી શકે એવું નથી, પણ તોય મેં કરાવી દીધું છે, બરાબર. ઓકે, યસ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ટોપિક. ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન મેં તમને કીધું ને શરૂઆતમાં જ એક લાઈન કહું છું કે વર્તમાન સમયની અંદર આપણા અર્થતંત્રમાં આવતી જે જોવા મળતી સમસ્યાઓ છે એ સમસ્યાઓનો સામનો કરવા માટે આ તમામ સિદ્ધાંતો એક માર્ગદર્શિકા રૂપે ઉપયોગી સાબિત થશે. આ જે મેં સ્ટેટમેન્ટ કીધું ને એ ખરેખર આ ક્વેશ્ચનની એન્ડ ઓફ ધ લાઈન તમારા પાઠ્યપુસ્તકની છે. મતલબ તમે સમજી ગયા ને આ મુદ્દો એન્ડમાં જે કીધું છે તમને મેં શરૂઆતમાં કીધું કે આ જેટલો પણ તમે ભણવાના છો વિદ્યાર્થી મિત્રો એ તમને વર્તમાન સમસ્યા ક્યાં પણ જોવા મળશે ને તો એનામાં પણ આ સિદ્ધાંતોનું ક્યાંક ને ક્યાંક હાર્દ રહેલું છે અને આ ઉદ્દેશ્યનું ક્યાંક ને ક્યાંક ઉપયોગ રહેલું છે. મતલબ કે અર્થશાસ્ત્રની અંદર જે અત્યારે વર્તમાન સમયમાં હું તમને ચર્ચા કરીશ એ બધી સમસ્યાઓની અંદર આ માર્ગદર્શિકા અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી લેવામાં આવી છે. કઈ રીતે? જો સૌથી પહેલો મુદ્દો, અને હા આનો ક્રમ હું તમને જેમ કહું એમ યાદ રાખજો, તમને એમ જ લાગશે સાહેબ આટલો સેલો ક્વેશ્ચન છે એટલે આનો ક્રમ મેં ચેન્જ કર્યું છે, શરૂઆતમાં કહી દઉં પણ એઝ ઇટ ઇઝ ધ્યાન રાખજો, કામ આવશે તમને. સૌથી પહેલો મુદ્દો વિદ્યાર્થી મિત્રો તમને પોતાને ખબર છે, તમે આટલા વર્ષથી ભણીને આવ્યા છો, સામાજિક વિજ્ઞાનના ભાગરૂપે વિદ્યાર્થી મિત્રો તમને એટલી પણ ખબર છે કે આપણા પાસે જે કુદરતી સંસાધનો છે, બરાબર, કે જેનો જથ્થો આપણા પાસે મર્યાદિત છે, તમે એનો ઉપયોગ કેવો કરશો? સાહેબ જેનો જથ્થો મર્યાદિત છે, કુદરતી સંસાધન છે, તો એનો જથ્થાનો ઉપયોગ સાહેબ આપણે કરકસર પૂર્વક કરશું. આ જે મેં વાક્ય રચના કીધી એ ખોટી કીધી ના સાહેબ, સાચી કીધી. અને આ પંડિત દીનદયાળના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એને એમ જ કીધું છે કે આપણા પાસે જેટલા પણ કુદરતી સંસાધનો રહેલા છે એનો ઉપયોગ કેવો કરવાનો છે સાહેબ? કરકસરથી ઉપયોગ કરવાનો છે. સાવ સરળ મુદ્દો કે તમારા પાસે રહેલા જે કુદરતી સંસાધનો છે કે જેનો જથ્થો મર્યાદિત, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ક્રૂડ ઓઇલ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ કે એનો વિદ્યાર્થી મિત્રો આપણા પાસે જથ્થો મર્યાદિત છે. અને આની અંદર ચોખ્ખું એમ જ કહેવા માંગે છે કે આપણા પાસે જેવા સંસાધનો છે એના અલ્ટરનેટ ઉપયોગ, મતલબ કે એને લગતા બીજા સંસાધનો આપણા પાસે હોવા જરૂરી છે. મીન્સ કે આનો કરકસરપૂર્વક ઉપયોગ પણ કરવાનો છે. અને બીજો જ મુદ્દો કે છે જોવાની અંદર યસ આવે જ છે કે રાષ્ટ્રના ઉત્પાદક સાધનોનો ખ્યાલ કરીને તેને અનુરૂપ ઉત્પાદન પદ્ધતિ હોવી જોઈએ. મતલબ ઉત્પાદન પદ્ધતિ યાદ આવ્યો કે પંડિત દીનદયાળના મતે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ સ્વીકારવા લાયક ગણવામાં આવે છે અર્થતંત્રની અંદર? યસ સાહેબ, શ્રમ પ્રધાન, કે જેની અંદર વધારે પ્રમાણમાં શ્રમિકોનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેની અંદર શ્રમિકને રોજગારી મળે છે. અને શ્રમિકને રોજગારી મળવાના કારણે વિદ્યાર્થી મિત્રો લોટ્સ ઓફ બેનિફિટ આપણા અર્થતંત્ર અંદર જોવા મળે છે. આગળ આપણે ભણી ગયા છે માંગ, પુરવઠો, બધા કિંમતના પરિબળો, બરાબર. ઇટ મીન્સ કે શું કહે છે ખબર છે કે આપણા દેશની અંદર આપણને ખ્યાલ કરવાનો છે કે આપણા પાસે ઉત્પાદકના સાધનો કયા છે,
ને એની અંદર વિદ્યાર્થી મિત્રો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ હોવી જોઈએ એ તમને ખબર હોવી જોઈએ કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો તમે ઉપયોગ કરશો, ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરશો, તમને મૂડી વધારે જોઈશે અને મૂડી વધારે જોઈશે, ટેકનોલોજી વધારે જોઈશે, તો એ હિસ્સાની અંદર, તો એ ક્ષેત્રની અંદર, તો એ સેક્ટરની અંદર રોજગારી ધીરે ધીરે ઓછી થતી જશે. રોજગારી ઓછી થતી જશે એટલે લોકો પાસે આવકનો સ્ત્રોત ઓછો થતો જશે, કારણ કે રોજગારી મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રોની સીધી અસર ક્યાં જોવા મળશે? યસ સાહેબ, વસ્તુના માંગ, પુરવઠો અને કિંમતમાં જોવા મળશે, કારણ કે રોજગારીની તકો ઓછી, એનો મતલબ સીધી ઇમ્પેક્ટ બાકી બધા જે છે સેક્ટર ઉપર આવશે. તો એમ જ કહે છે કે આપણા ભારત દેશની અંદર યોગ્ય રીતે આ ઉત્પાદનના સાધનનો ખ્યાલ કરવાનો છે કે કયા એવા સાધનો છે કે આપણા પાસે વધારે પ્રમાણમાં છે, કે આપણા પાસે શ્રમ વધારે પ્રમાણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો એને અનુરૂપ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એપ્લિકેબલ હોવી જોઈએ એવું કોણે કીધું છે ખબર છે? પંડિત દીનદયાળે કીધું છે. અને વર્તમાન સમયમાં યસ વિદ્યાર્થી તમે જોઈ શકતા હશો ગાંધીજીએ પણ કીધું હતું કે ટેકનોલોજીનો ઘેલછાપૂર્વક આપણને ઉપયોગ કરવાનો નથી, મતલબ કે યંત્રોનો આપણને ઘેલછાપૂર્વક ઉપયોગ કરવાનો નથી, પણ એ યંત્રના કારણે માનવીને બરાબર ઉપયોગી થઈ શકે છે, બરાબર, તો આપણે યંત્રનો ઉપયોગ કરશું. એટલે ક્લિયર થઈ ગયો ને? આ પોઈન્ટ ઓફ વ્યૂ તમને ક્યાંક એવું લાગશે કે સાહેબ આ ગાંધીજીની વિચારસરણી, હા અમુક કક્ષાએ વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ લોકો આર્થિક વિચાર રજૂ કરે છે, તત્વચિંતક છે કે અર્થશાસ્ત્રી છે, ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે મેચ થતી હશે, બરાબર. તમને એમ લાગશે કે સાહેબ આ યસ મેચ થોડાક પ્રમાણમાં થઈ શકે છે, બરાબર, કારણ કે આપણા દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી દરેક રીતે એ લોકો રજૂ કરી છે. એવું નહીં કે પોતાના સ્વાર્થ માટે કરીને એ લોકો જે છે યસ આ બધી વસ્તુઓની રજૂઆત કરી છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. યસ એના પછી વિદ્યાર્થી મિત્રો આ બે મુદ્દા ભેગા કરવાના. જો આ બંને મુદ્દા એકબીજા ઉપર નિર્ભર થઈ ગયા, ડિપેન્ડન્ટ થઈ ગયા. જો સૌથી પહેલો મુદ્દો શું કહે છે? કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો. કરકસરપૂર્વક આપણે ઉપયોગ કરશું એનો મતલબ કે આપણા પાસે જેટલા પણ સાધનો કુદરતી છે વિદ્યાર્થી મિત્રો કે જે બહુ મર્યાદિત જથ્થામાં છે એનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરવાનો છે. તમને બધાને ખ્યાલ છે કે અત્યારે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે કરી પણ આપણે કુદરતી સંસાધનનો ઉપયોગ કરવામાં આવે છે. એને ધ્યાનમાં લઈ વર્તમાન સમયમાં સરકારે યસ તમને બધાને ખ્યાલ છે કે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કઈ રીતે થવો જોઈએ, એના કેટલા આપણા પાસે સોર્સિસ છે, તો કે ગ્રીન રિન્યુએબલ એનર્જીનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. બધાને ખ્યાલ છે કે આપણા પાસે અખૂટ પ્રમાણમાં છે આ બધા સંસાધનો. તો એનો અલ્ટરનેટિવ ઉપયોગ આપણને ખબર હોવી જોઈએ કે ગ્રીન રિન્યુએબલ એનર્જી પણ આપણા પાસે રહેલી છે. માત્ર કોલસાથી જે છે ઉર્જા ઉત્પન્ન ન થઈ શકે, એના સિવાયના પણ આપણા પાસે ઘણા બધા એવા સ્ત્રોત રહેલા છે. તો બસ આ વર્તમાન સમયની જે સમસ્યા છે મેં તમને અત્યારે ઉદાહરણ દ્વારા સમજાવી, પણ તમારા પાઠ્યપુસ્તકમાં નથી તો તમને વિદ્યાર્થી મિત્રો લખવાની નથી, પણ કદાચ કેસ સ્ટડી ગુજરાતની કોઈ પણ શાળામાં આવવાની હોય તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ સ્વરૂપે રજૂ કરી શકાય છે કે વર્તમાન સમયની અંદર આપણા પાસે કોલસાનો જે છે બરાબર જથ્થો જે છે એ નહીવત પ્રમાણમાં છે. હા અનલિમિટેડ ન કહી શકાય પણ નહીવત પ્રમાણમાં છે. તો એના સ્થાને વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયની અંદર સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો ગ્રીન રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રી અથવા કયા તત્વચિંતકના પ્રમાણે આ વિચારધારાના ખ્યાલો મેચ થાય છે અથવા શું થાય છે સંલગ્ન કરવામાં આવ્યા છે અને કનેક્ટેડ કરવામાં આવ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો આપ જે મેં તમને ઉદાહરણ કીધું ને કેસ સ્ટડીના ભાગરૂપે, એ ખરેખર પંડિત દીનદયાળના ભાગરૂપે કહી શકાય. અને એને અનુલક્ષીને સરકાર દ્વારા જે છે તમામ સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની હિમાયત કરી છે. કયો લાઈન આવી? કરકસરપૂર્વક ઉપયોગ. સાહેબ હવે ખબર પડી ગઈ, સમજી ગયા ને? હા મને ખ્યાલ છે ઘણી બધી શાળાકીય કક્ષાએ કેસ સ્ટડી નથી આવતી, કારણ કે હું અત્યારે ગુજરાતની દરેક શાળાને ધ્યાનમાં લઈ આ મુદ્દાની સમજૂતી આપું છું, પણ કેસ સ્ટડી આવે છે તો હવે યસ સાહેબ અમે સમજેલું છે એક એક મુદ્દો, એટલે તમને આની અંદર દરેક જગ્યાએ ગ્રીન માર્કરથી જે પોઈન્ટ આઉટ કર્યું છે તમને નથી લખવાનું, પણ તમે સમજી ગયા ને? કદાચ કેસ સ્ટડી તરીકે લેવું હોય આ બધા ઉદાહરણોને તો લઈ શકાય છે. યસ એના પછી વિદ્યાર્થી મિત્રો 3 અને 4 મુદ્દા બંને સાથે કરશું, બંને એકબીજા ઉપર યસ નિર્ભર છે. કઈ રીતે? જો કે છે કે પ્રત્યેક વ્યક્તિને લઘુત્તમ જીવન સ્તરનું આશ્વાસન મળવું જોઈએ, જેમ કે કહે છે કે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે એટલું વિદ્યાર્થી મિત્રો એ દરેક માનવીની ઈચ્છા છે. અને એ ઈચ્છાને અનુરૂપ એના પાસે આટલા પ્રમાણમાં જરૂરિયાતો સંતોષવા માટે કરી અને એના પાસે આજીવિકા હોવી જોઈએ, એના પાસે રોજગારી હોવી જોઈએ, એના પાસે આર્થિક વળતર કમાવી શકે એવી શક્તિને અનુરૂપ રોજગારીની તકો હોવી જોઈએ. તો વર્તમાન સમયની અંદર વિદ્યાર્થી મિત્રો આને પોઈન્ટ આઉટ કરવામાં આવ્યું છે. અને તમને બધાને ખ્યાલ છે શ્રમેવ જયતે યોજના 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક આ બધી વાક્ય રચના તમને પ્રેક્ટિકલી જોવા મળે છે. યસ તમારા લેવલે આ યોજનાને વિસ્તૃત સમજાવવામાં નથી આવી, પણ એડવાન્સ લેવલે તમને આવશે નેક્સ્ટ યર ની અંદર, બરાબર. એટલે વિસ્તૃત સમજૂતી એનું લેતો નથી, પણ જે આંકડાકીય માહિતી મેં તમને કીધી યસ પોઈન્ટ આઉટ કરી રાખજો, કામની છે. શું કે છે એના પછી આપણા દેશના જે લક્ષ્યાંકો છે, આપણા દેશના લક્ષ્યાંકો છે એને સિદ્ધ કરવા માટે પ્રત્યેક યુવાન અને સ્વસ્થ વ્યક્તિને આજીવિકાનો અવસર મળવો જોઈએ. મેં તમને વર્તમાનમાં કીધું કે ઉપર મિત્રો પોઈન્ટના જે પણ ઉદ્દેશ્ય છે એને સિદ્ધ કરવા માટે કરી દરેક વ્યક્તિને શું કહે છે, ફરીથી રિપીટ કરી દઉં કે પ્રત્યેક યુવાન અને સ્વસ્થ વ્યક્તિને આજીવિકાનો અવસર મળવો જોઈએ, એના પાસે રોજગારી હોવી જોઈએ.
માત્ર ઉદ્દેશ્યો કહી દેશો તો એ ઉદ્દેશ્ય કેમ પૂર્ણ કરવાના છે એની પણ વિદ્યાર્થી મિત્રો જે પણ સમજૂતી છે મેં આ પોઈન્ટની અંદર કમ્બાઈન કરી લીધી છે મુદ્દાની અંદર સિક્વન્સ ચેન્જ કરીને. અને તમને જાણી નવાઈ લાગશે કે યસ આ ક્વેશ્ચન જે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ગોખતા હતા હવે એને ગોખવા જેવું નહીં લાગે એટલે જ મેં સમજૂતીના ભાગરૂપે જે ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછ્યું હતું એને ધ્યાનમાં લઈ મેં આ મુદ્દાની રજૂઆત કરી છે. એટલે અમુક મુદ્દા તમને એવું લાગશે કે સાહેબ પરીક્ષાના બહુ નિયરેસ્ટ ટાઈમમાં તમે લઈ આવો છો એની પાછળનું કારણ શું છે તો એનો જવાબ એ જ છે વિદ્યાર્થી મિત્રો. યસ મને ખ્યાલ છે કે અમુક મુદ્દા એવા રહેલા છે કે વિદ્યાર્થીઓની સમસ્યા ઉપરથી એ સમસ્યાને કેવી રીતે આપણને અવસરમાં બનાવવાનું છે કઈ રીતે સરળ ભાષામાં લેવાનું છે એટલે જ વિદ્યાર્થી મિત્રો હું અમુક ક્વેશ્ચન યસ તમારી પરીક્ષાના દિવસે પણ અપલોડ કરી શકીશ પરીક્ષાના આગળના દિવસે પણ આવી શકે છે. ધીરજ રાખજો પેશન્સ રાખજો કારણ કે અમુક મુદ્દા એવા છે કે હું પરીક્ષાના દિવસે તમને સમજાવીશ અથવા પરીક્ષાના 2 દિવસ પહેલા સમજાવીશ ને ત્યારે તમને એમ લાગશે કે સાહેબ સાચી વાત છે પરીક્ષામાં મેં મુદ્દો ત્યારે જ યાદ આવી ગયો. અને વિદ્યાર્થી મિત્રો માત્ર ધોરણ 11 ની વાત નથી ધોરણ 12 ની અંદર પણ આપણે એવી જ રીતે અમુક મુદ્દા મૂકીએ છીએ કે પરીક્ષા મતલબ કે બોર્ડની પરીક્ષાના 3 દિવસ આગળ મેં અપલોડ કર્યા છે અને એના ફાયદા કેટલા થયા છે ને એ વિદ્યાર્થીઓને તો ખબર જ છે પણ હવે તમે ધોરણ 12 માં આવશો એટલે દરેક વિડીયો જોવાના છો એ દરેક વિડીયો જે છે તમે જોતા હો ત્યારે હું એમ જ કહીશ કે બોર્ડના પેપર તમારા પાસે અવેલેબલ હશે જ આપણી ચેનલની અંદર. તો તમે જોશો તમને એમ લાગશે વાહ સાહેબે 3 દિવસ પહેલા વિડીયો અપલોડ કર્યો છે અને 3 દિવસ પછી મેઇન બોર્ડની એક્ઝામ છે ત્યારે કેટલો કામ આવ્યો છે એક એક શબ્દ હું એમ નથી કીધું માત્ર હું તમને બોર્ડ ઉપર લખીને આપું છું એક એક શબ્દ મેં સમજાયો છે ને એ ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ થયો છે. એટલે જ્યારે પણ તમે જોશો ને તમને એમ જ લાગશે યસ સાહેબ આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝનો જે ટાઈમિંગ છે અને બોર્ડની પરીક્ષાનો જે ટાઈમિંગ છે બહુ નિયરેસ્ટ છે તમે સમજી જજો બરાબર ઘણા બધા ફાયદા એટલે જ થયા છે. યસ એટલે વિદ્યાર્થી મિત્રો આ 2 પોઈન્ટ આપણે આવી રીતે યાદ રાખવાનું છે બરાબર. મેઇન કીવર્ડ્સ નીચે મેં આઉટલાઈન કરી દીધી છે. બીજો તમને જે ગ્રીન માર્કર પેનથી જે પણ એક્સપ્લેનેશન તમને દેખાય છે અત્યારે તમે પરીક્ષાની અંદર લખતા નહીં આ તમારી સમજૂતીને સરળ બનાવવા માટે કરી મેં લીધી છે ઉદાહરણ સહિત સમજાવવા માટે કરી તમને નથી લખવાની બરાબર આ ખાસ ધ્યાન રાખજો. ઓકે યસ પછી કે છે વિદ્યાર્થી મિત્રો 5 6 7 મુદ્દા આમ આપણને લાઈનમાં યાદ રાખવાનું છે. એમાં આવે છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રની સુરક્ષા 5મો મુદ્દો રાષ્ટ્રની સુરક્ષા 5મો મુદ્દો રાષ્ટ્રની સુરક્ષા એનો મતલબ શું કહે છે યસ સાહેબ રાષ્ટ્રની સુરક્ષા અને સામર્થ્યનું લક્ષ્ય હોવું જોઈએ કે છે કે એના માટે આંતરિક શાંતિ માટે કાયદાની વ્યવસ્થા સંસ્કૃતિ આપણી જે છે બરાબર આપણો જે કલ્ચર છે એનું પણ વિદ્યાર્થી મિત્રો રક્ષા થવી જરૂરી છે. તમે એમ જ કહેશો કે માત્ર આપણા દેશનો વિકાસ થવો જોઈએ આર્થિક વિકાસ થવો જોઈએ તો એ આર્થિક વિકાસની અંદર વિદ્યાર્થી મિત્રો સર્વાંગી વિકાસ થવો જોઈએ માત્ર એમ નહીં કે આપણો દેશ જે છે આગળ વધે છે આપણા દેશની અંદર રહેલી જે સુરક્ષા છે આપણી જે સંસ્કૃતિ છે આપણો જે કલ્ચર જેને આપણે કહીએ છીએ એનો પણ વિદ્યાર્થી મિત્રો રક્ષા કરવી આપણી ફરજમાં આવે છે. અને એને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો તમને બધાને કહે છે કે વર્તમાન સમયની અંદર આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે કરી અને સારા એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે બરાબર. યસ પછી શું કહે છે પછી કે દેશની અર્થવ્યવસ્થામાં માનવીની અવગણના ન કરતા તેના વિકાસ માટે તેમજ સમાજના સંસ્કૃતિ અને અન્ય જીવન મૂલ્યોનું વિદ્યાર્થી મિત્રો રક્ષણ થવું જોઈએ. આનામાં પણ ઈ જ કે છે પછીના પોઈન્ટમાં કે માત્ર ને માત્ર આપણો દેશ નફો કમાવે છે એનાથી આપણે આગળ વધ્યા છે એવું સાબિત નથી થતું. આપણા જે અર્થતંત્રની અંદર જેટલા પણ ઉદ્યોગ છે કે જેટલા પણ વેપાર છે બરાબર એનો વિકાસ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તે વિકાસ દરેક માનવ જીવન મૂલ્યના સંલગ્ન હોવું જોઈએ. મીન્સ એક્ઝામ્પલ સમજાવું કે અત્યારે આપણા ભારત દેશની અંદર ટોબેકો પ્રોડક્ટ કે કોઈ પણ એવી વસ્તુ છે કે આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે અને એના એકમની અંદર અથવા એ સેક્ટરની અંદર દેશને વધારે નફો થાય છે અને આપણે એમ કહી શકીએ કે આપણો દેશ આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો એમ જ કે છે આપણા પંડિત દીનદયાળ ઉપાધ્યાય કે આવા પ્રકારનો વિકાસ ન હોવો જોઈએ. માનવીને સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ તો થવો જ જોઈએ પણ એમના જીવન મૂલ્યનું પણ વિદ્યાર્થી મિત્રો રક્ષણ થવું જોઈએ કે આવી બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો સમજી વિચારી આપણા અર્થતંત્રની અંદર એનું ઉત્પાદન કરવું જોઈએ. હા વર્તમાન સમયની અંદર કરવામાં આવે છે પણ સરકાર દ્વારા ઘણા બધા એવા ઇનિશિયેટિવ પણ લેવામાં આવે છે એના પર ટેક્સ સિસ્ટમ જે છે કે એના ઉપર જે છે એ ટેક્સ વધારે લેવામાં આવે છે આ બધી વસ્તુઓ પર કે જેના કારણે લોકો એનો ઓછો ઉપયોગ કરે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુનો ઉપયોગ ઓછો કરે. તેવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ તમને ધોરણ 12 માં આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે વિદ્યાર્થી મિત્રો આ દરેક મુદ્દાની સમજૂતી હું વર્તમાન સમસ્યાને ધ્યાનમાં લઈને પોઈન્ટો બધી સમજાવું છું. ધેટ્સ વાય આ ક્વેશ્ચન કામનો છે અને આઈએમપી છે બરાબર. એટલે જ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ધ્યાન રાખજો કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે અર્થવ્યવસ્થાના ઉદ્દેશ્યો અંગે સમજૂતી આપો ત્યારે આ વસ્તુની સમજૂતી આવશે બરાબર. ઓકે હવે આપણે આગળ વધીએ. શું કહે છે લાસ્ટ બટ નોટ લિસ્ટ આ ત્રણેય મુદ્દાને આમ યાદ રાખવાના છે કે માલિકીનો નિર્ણય વ્યવહારિક પદ્ધતિથી થવો જોઈએ. એનો મતલબ શું કહેવા માંગે છે કે કેટલાક ઉદ્યોગોમાં માલિકી રાજ્ય કે કેન્દ્ર સરકારની હોવી જરૂરી છે. તમે બધા એકમોનું ખાનગીકરણ નહીં કરી શકો.
એનો મતલબ કે અમુક એવા ક્ષેત્રો છે કે જે સરકારના અંડરમાં હોવા જરૂરી છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો માત્ર બે જ એક્ઝામ્પલ વધારે નથી લેવાનું. લાઈક યસ સાહેબ રેલવે છે, પછી સંરક્ષણને લગતો છે બરાબર ક્ષેત્ર. આ બધા ક્ષેત્રોની અંદર માલિકી વિદ્યાર્થી મિત્રો રાજ્ય કે કેન્દ્રની હોવી જોઈએ. સંપૂર્ણ એનું ખાનગીકરણ ન થવું જોઈએ, કારણ કે એનો સીધો પ્રશ્ન આપણા દેશની સુરક્ષા ઉપર આવી શકે છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો રિપીટ કરું છું, શું કહે છે કે જે પણ આપણા એકમની અંદર વેપાર ઉદ્યોગમાં જે માલિકી છે વિદ્યાર્થી મિત્રો, એ માલિકીનો નિર્ણય વ્યવહારિક પ્રેક્ટિકલ પદ્ધતિથી હોવો જોઈએ. એમ નહીં કે ના આના કારણે જે છે આ વિકાસ થશે આગળ વધશે, નહીં. ક્યાંક ને ક્યાંક આપણા જીવન મૂલ્યોનો, ક્યાંક ને ક્યાંક આપણા દેશની સુરક્ષાનો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા વિચાર કરવો જોઈએ. આ સાથે સાત ઉદ્દેશો મેં તમારા સમક્ષ રજૂ કર્યા છે ને વિદ્યાર્થી મિત્રો, એ બહુ કામના છે. અને મેં આ જે ક્રમ ચેન્જ કર્યો છે, માત્ર તમે વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો કે આના કારણે તમે આ પદ્ધતિ મેં તમને જે સમજાવી છે એને બીજી વખત રિવાઇન્ડ કરી પરીક્ષા વખતે જોજો. તમને એમ જ લાગશે આટલો સેલો ક્વેશ્ચન, પણ આ સેલો ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થીઓ, યસ મને પૂરી ખાતરી છે કે જે વિડીયો જોઈ રહ્યા છે ને એમાંથી અમુક ટકા ભાગના વિદ્યાર્થીઓ આ ક્વેશ્ચનને ગોખે છે, સમજતા નથી. કારણ યસ તમે સમજી ગયા કે તમારા પાસે કન્ટેન્ટ આટલું જ અવેલેબલ છે, પણ આ આખે આખું કન્ટેન્ટ કયા છે ખબર છે? આ તમામ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સિદ્ધાંતો છે ને એ જ તમને કહી દઉં બરાબર. અત્યારે તમારો સ્ક્રીનશોટ લઈ લો, પછી બાકીની વિગતો આપણે આગળ ચર્ચા કરીએ છીએ. તો હવે મુદ્દો આવે છે, એ પણ તમને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સની અંદર કામ આવી શકે છે. જેનામાં મુદ્દો છે યસ સંપત્તિની માલિકના સંદર્ભમાં પંડિત દીનદયાળના મતે રજૂ કરવામાં આવેલા સિદ્ધાંતો અંગે સમજૂતી આપો, અથવા તેમણે શેની હિમાયત કરી હતી તેના અંગે સમજૂતી આપો. શરૂઆતની અંદર વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનનો જે હાર્ડ છે તમે રજૂ કરી દો. બાકી આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂ આપેલું છે તમારા પાઠ્યપુસ્તક અંદર તો લેવાના છીએ. આની અંદર પંડિત દીનદયાળ એવું કહે છે, મેં તમને અગાઉ પણ કીધું કે જે વ્યક્તિ છે તો સમાજની અંદર રહેલો દરેક વ્યક્તિ કે માનવી છે એનો સર્વાંગીક વિકાસ થવો એ સંપત્તિનો મુખ્ય હેતુ છે. મતલબ કે અત્યારે જે પણ વ્યક્તિ સંપત્તિ કમાવે છે તે એનો મુખ્ય હેતુ શું છે વિદ્યાર્થી મિત્રો? કે સર્વાંગીક વિકાસ, આર્થિક, સામાજિક, રાજકીય બરાબર નૈતિકતા બધી રીતે એનો વિકાસ થવો જોઈએ. માત્ર એવું નહીં કે એક પોઈન્ટ ઓફ વ્યૂ એનો વિકાસ થાય. શરૂઆતમાં કોન્સેપ્ટ ક્લિયર કરી દો વિદ્યાર્થી મિત્રો કે મૂડીવાદ અને સમાજવાદ એટલે શું. ચાલો આપણે લઈ લઈએ છીએ 1 માર્કના સંદર્ભમાં તમને કામ આવશે. યસ તો કે મૂડીવાદ અને સમાજવાદની અંદર એક મેજર ડિફરન્સ છે. જો આની અંદર કેજ છે જો કે વ્યક્તિને તેની સંપત્તિ પર નિરંકુશ અધિકારો છે. મતલબ કે અહીંયા મૂડીવાદની અંદર વ્યક્તિ જે પણ છે, મતલબ કે જે એકમ છે બરાબર, એમ કહી શકાય કે તમારા પાસે રહેલી જે સંપત્તિ છે એનો ઉપયોગ કરવાનો અધિકાર તમારા પાસે છે. અંકુશ મુક્ત રીતે તમે એનો સંપત્તિનો ઉપયોગ કરી શકો છો. એટલે ફરી પાછું શું કહે છે કે વ્યક્તિને તેની સંપત્તિ ઉપર જે નિરંકુશ એટલે કે અંકુશ વિનાનો અધિકાર હોય છે વિદ્યાર્થી મિત્રો, તેને કહેવામાં આવે છે મૂડીવાદ. કે જેની અંદર ઉત્પાદનના સાધનોની માલિકી, રોકાણ બધો એક વ્યક્તિના હસ્તક હશે કે જેના ઉપર સરકારનો અંકુશ નહીં હોય. આ ક્લિયર થઈ વસ્તુ. કોન્સેપ્ટ મૂડીવાદનો આવે છે. યસ પછી આગળ આવે છે વિદ્યાર્થી મિત્રો સમાજવાદ. તો સમાજવાદની અંદર એનો ઓપોઝિટ કે તમામ સાધનોની માલિકીને રોકાણ વિદ્યાર્થી મિત્રો સમાજના પોઈન્ટ ઓફ વ્યૂ થી કરવામાં આવતું હશે કે જેની અંદર ખાનગી એકમોનું અસ્તિત્વ નહીં હોય. તો કે છે જોવાની અંદર કે તેમાં ખાનગી સંપત્તિને કોઈ પણ સ્થાન હોતું નથી, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સમાજવાદ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અર્થતંત્રની પદ્ધતિને અનુરૂપ પણ આને વિભાજિત કરી શકે કે આપણા દેશની અંદર કેટલા પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળે છે. એની અંદર આવશે યસ મિશ્રવાદી પદ્ધતિ, બીજો આવશે મૂડીવાદી પદ્ધતિ, ત્રીજો આવશે યસ તો કે એ સમાજવાદી પદ્ધતિ અથવા અર્થવ્યવસ્થા. આવી રીતે એ લોકો કહેશે કે સમાજવાદી અર્થવ્યવસ્થા એટલે શું, મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે શું, મિશ્રવાદી અર્થવ્યવસ્થા એટલે શું. તો મિશ્રવાદી એટલે બંનેનું કોમ્બિનેશન, જે તમને બધાને ખ્યાલ છે ભારત દેશે અપનાવ્યું છે. મતલબ અહીંયા શું કહે છે? યસ તો અહીંયા એમ જ કહે છે કે આ જે સંપત્તિની માલિકી છે એના પોઈન્ટ ઓફ વ્યૂ થી આ બે પદ્ધતિને અનુરૂપ ચર્ચા કરવામાં આવી છે. અને આની અંદર કે છે જો પંડિત દીનદયાળના મતે સંપત્તિની માલિકીમાં કે સંપત્તિના અધિકારની મર્યાદા નક્કી કરવાનું કહે છે કે ભાઈ કોની પાસે કેટલી સંપત્તિની મર્યાદા હોવી જોઈએ, કેટલો અંકુશ હોવો જોઈએ, એ પદ્ધતિની અંદર આપણને પહેલા નક્કી કરવાનું છે કે ભાઈ આ ક્ષેત્રની અંદર આટલો ટકાથી વધારે ભાગ ખાનગી એકમનો નહીં હોય. ભલે આપણા દેશની અંદર મિશ્રવાદી અર્થવ્યવસ્થા જોવા મળે છે કે જેની અંદર બંનેનો સમન્વય જોવા મળે છે કે અમુક કક્ષાએ સમાજવાદી પદ્ધતિ અને અમુક કક્ષાએ મૂડીવાદી પદ્ધતિ બંનેનો કોમ્બિનેશન જોવા મળે છે. તો એ મર્યાદા આપણને નક્કી કરવી પડશે. સરકારે મર્યાદા પણ નક્કી કરી છે. તમને બધાને આગળ ખ્યાલ જ છે, વાણિજ્યમાં આવી ગયું છે બરાબર. ઓકે, તેઓ માનતા હતા કે સંપત્તિનો વધારે પ્રભાવ અને વધારે અભાવ માનવીના અધ્યપતનનું કારણ ન બને બરાબર. તેવી રીતે ખાનગી સંપત્તિ ઉપર નિયંત્રણની મર્યાદા નક્કી કરવી જોઈએ. આમાં શું કહે છે કે પંડિત દીનદયાળના મતે એમ જ કહે છે કે વધારે પ્રમાણમાં તમારા પાસે વિપુલ પ્રમાણમાં સંપત્તિ રહેલી હશે ને
ઈ પણ આપણા અધપતનનું કારણ બની શકે છે. કઈ રીતે તમને સમજાવું કે અત્યારે કોઈ પણ એક એકમ પાસે અથવા કોઈ એક વ્યક્તિ પાસે વધારે પ્રમાણમાં સંપત્તિ આવી ગઈ, તો વધારે પ્રમાણમાં સંપત્તિ આવી જશે, શું વિચારશે? યસ, પોતાનો પહેલા સ્વાર્થ વિચારશે કે ના, હું આર્થિક રીતે સદ્ધર થઈ ગયો છું, તો હવે યસ વિદ્યાર્થી મિત્રો આપણા અર્થતંત્રની અંદર અમુક વસ્તુનો ભાવ વધી શકે છે. પુસ્તકોથી ખબર પડે છે ને. અને અર્થતંત્રના સંપત્તિની માલિકી તમને સમજાવવાનો પ્રયત્ન કરો છો કે તમારા પાસે વિપુલ પ્રમાણમાં સંપત્તિ હશે તો તમે વિપુલ પ્રમાણમાં યસ ઉત્પાદન કરશો, તમારી વસ્તુઓનો ભાવ યસ વધારે રાખશો, જેના કારણે અર્થતંત્રની અંદર અમુક કક્ષાએ ફુગાવો આવી શકે છે. તમને બધાને ખ્યાલ છે કે વધારે પ્રમાણમાં નાણું જે છે એ અર્થતંત્રની અંદર ફુગાવાનું કારણ બની શકે છે. ધોરણ 12 માં આવવાનો છે ફુગાવાનો ચેપ્ટર. તો મતલબ વિદ્યાર્થી મિત્રો એમ જ કહે છે કે વધારે પ્રમાણમાં સંપત્તિ હશે ને વિપુલ પ્રમાણમાં, તો પણ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિના અધપતન, સમાજની અંદર રહેલો જે વર્ગ છે એના અધપતનનું કારણ બની શકે છે. વધારે સંપત્તિ પણ ખરાબ, અને ઓછી સંપત્તિ હશે તો વિદ્યાર્થી મિત્રો જે તમને વસ્તુ પ્રોવાઈડ કરવાની હશે આપણા સમાજની અંદર વ્યક્તિને, તમે પ્રોવાઈડ નહીં કરી શકો. તમારા પાસે સંપત્તિ ઓછી છે, જેટલા પ્રમાણમાં આપણા દેશની અંદર દરેક નાગરિક છે એની જે પણ જરૂરિયાતો છે એના સંદર્ભમાં એટલી જરૂરિયાતને અનુરૂપ સંપત્તિ હોવી જોઈએ, આવું આ વાક્યની અંદર કહેવા માંગે છે. વધારે સંપત્તિ ન હોવી જોઈએ અને ઓછી સંપત્તિ પણ ન હોવી જોઈએ, પણ સમકક્ષ હોવી જોઈએ કે જેના કારણે વ્યક્તિને જે પણ જીવન જરૂરી વસ્તુઓ છે એ બધી એ સંપત્તિની અંદર ઉપયોગ કરી અને લઈ શકે અને અર્થતંત્ર અંદરનો વિકાસ પણ થઈ શકે. એનો મતલબ કે સંપત્તિના સંદર્ભમાં એમ કહે છે કે વધારે સંપત્તિ એટલે સંપત્તિનો વિપુલ પ્રમાણમાં જથ્થો અને સંપત્તિનો ઓછા પ્રમાણમાં જથ્થો, આ બંને વ્યક્તિ અને સમાજની અંદર રહેલા માનવીનું અધપતનનું કારણ ન બને તે રીતે વિદ્યાર્થી મિત્રો આપણને જોવાનું છે. એટલે એને કીધું જ છે કે તેવી રીતે ખાનગી સંપત્તિ પર નિયંત્રણની મર્યાદા નક્કી કરવી જોઈએ કે આટલા ટકાથી વધારે તમે આ વસ્તુનો ભાવ પણ નહીં રાખી શકો, તમે રોકાણ પણ નહીં કરી શકો. તો અમુક એવા સ્ટાન્ડર્ડ જે છે એ નક્કી કરવામાં આવે છે. આ પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં જે વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ. બરાબર, ઓકે, યસ. પછી વિદ્યાર્થી મિત્રો મુદ્દો આવે છે કે ભૌતિક સાધનોનો અમર્યાદિત ઉપયોગ અને નિરંકુશ રાજકીય સત્તા એ સમાજના વિદ્યાર્થી મિત્રો માનસિક નૈતિકતાની અવગતિનું કારણ બને છે. મતલબ શું કે છે આની અંદર કે વધારે પ્રમાણમાં તમારા જે પણ સંસાધનનો તમે અમર્યાદિત રીતે ઉપયોગ કરો છો ને એ ક્યાંક ને ક્યાંક આપણા દેશના માનવી માટે વિદ્યાર્થી મિત્રો જોખમરૂપ જ છે. આગળ આપણે ઉદ્દેશોમાં પણ ચર્ચા કરી, એને ધ્યાનમાં લઈને કીધું કે આપણા પાસે એટલા જે સંસાધનો છે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે. અને આના સંદર્ભમાં એમ કે છે કે તમે વધારે પ્રમાણમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા અપનાવશો તો પણ નુકસાન થાય, કારણ કે તમામ માલિકી કોની આવી ગઈ? ખાનગી વ્યક્તિને આવી ગઈ, કે જે લોકો પોતાની રીતે ઉપયોગ કરી શકશે, જેના ઉપર નિરંકુશ એટલે સરકારનો અંકુશ ઘટી જશે. અને બીજો પોઈન્ટ ઓફ વ્યૂ કે તમે કદાચ સમાજવાદી પદ્ધતિ અપનાવી પૂરેપૂરી તો વિદ્યાર્થી મિત્રો રાજકીય પક્ષોનું જે છે એ વર્ચસ્વ વધી જશે. તો વિદ્યાર્થી મિત્રો એનો વર્ચસ્વ અને સત્તા વધી જવાના કારણે એ પણ નુકસાન છે. તો એને અનુરૂપ વિદ્યાર્થી મિત્રો આપણને પદ્ધતિ અપનાવવાની છે. એટલે જ આ મુદ્દાની સમજૂતીમાં કે છે જો કે માનસિક અને નૈતિકતાની અવગતિનું કારણ બને છે. માનસિકતા એટલે શું? યસ, મેં તમને કીધું શરૂઆતમાં એ. અને નૈતિકતા કે જે નૈતિક મૂલ્યો છે કે વ્યક્તિનો બધી રીતે સર્વાંગી વિકાસ થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ક્યાંક ને ક્યાંક આ બે પદ્ધતિની અંદર નુકસાનકારક થઈ શકે છે. એટલે શરૂઆતમાં તમને સમજૂતી આપી અને એન્ડ ઓફ ધ મોમેન્ટ એ લોકોએ આ મુદ્દામાં શું કીધું છે કે બંનેનો સમન્વય થવો જોઈએ. તમે બંને વસ્તુ વધારે પ્રમાણમાં રાખશો, મતલબ કે બંને વસ્તુ એટલે સમાજવાદ વધારે હશે તો સરકારની રાજકીય સત્તાનો વર્ચસ્વ વધી જશે. પછી યસ, મૂડીવાદ વધારે હશે તો ખાનગી એકમોની માલિકીની અંદર જે પોતાનું અંકુશ છે એ ઓછું હશે. મતલબ કે ખાનગી એકમો પોતાની રીતે નિરંકુશ એટલે કે ઓછા પ્રમાણમાં અંકુશ નહીં હોવાના કારણે વધારે પ્રમાણમાં લોકોનો જે છે એ સમાજનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો એ લોકો નફો કમાવી શકે છે. તો આની અંદર દરેક પોઈન્ટ ઓફ ચર્ચા કરવામાં આવી છે. હા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં લઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે બરાબર કઈ પદ્ધતિની હિમાયત કરવામાં આવી છે તો ધ્યાન રાખજો, એમણે વિકેન્દ્રિત પદ્ધતિની હિમાયત કરી છે કે જેની અંદર ઉત્પાદક, ઉત્પાદન અને ઉપભોક્તા એક હોવા જોઈએ. મતલબ કે માનવી દ્વારા વિદ્યાર્થી મિત્રો અમુક કક્ષાએ અમુક કક્ષાએ ઉત્પાદન પણ થવું જોઈએ, ઉત્પાદક પણ હોવા જોઈએ અને ઉપભોક્તા તો માનવી પોતે જ છે. એને ધ્યાનમાં લઈ એમણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની શું કરી? હિમાયત કરી. એ વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાના ભાગરૂપે વિદ્યાર્થી મિત્રો અમુક કક્ષાએ મિશ્ર અર્થવ્યવસ્થાનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અત્યારે. બરાબર, તમારા પોઈન્ટ ઓફ વ્યૂ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. એ પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાનમાં લઈએ તો ધ્યાન રાખો, ખરેખર એમણે હિમાયત કરી છે વિકેન્દ્રિત પદ્ધતિની. બરાબર, એટલે એનો મતલબ અહીંયા માનવીની અવગણના કરવામાં આવતી નથી. આ આખા મુદ્દાની અંદર કીધું છે. અને મેઇન મુદ્દો આ પણ સમજાવવાનો છે કે સંપત્તિનો મુખ્ય હેતુ એક જ છે. શું ખબર છે? યસ, માનવીનો સર્વાંગીક વિકાસ થવો. આ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ જ છે, એને ક્વેશ્ચન સ્વરૂપે પૂછી શકાય છે. કોના સંદર્ભમાં? યસ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંદર્ભમાં. કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંદર્ભમાં સંપત્તિનો મુખ્ય હેતુ શું છે
તો માનવીનો સર્વાંગીક વિકાસ થવો એ મુખ્ય હેતુ છે. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિની એમણે હિમાયત કરી છે, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિની હિમાયત કરી છે વિદ્યાર્થી મિત્રો? તો આવશે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કયા પ્રકારની બરાબર અર્થવ્યવસ્થાની હિમાયત કરી છે? તો આવશે વિદ્યાર્થી મિત્રો વિકેન્દ્રીકરણ. જો આ દરેક ક્વેશ્ચન મેં તમારા સમક્ષ અત્યારે રજૂ કર્યું છે, રિવાઇન્ડ કરી ફરી તમે જોશો ને તો એક શબ્દ મેં ભારપૂર્વક જે કીધું છે ને એનામાં ક્વેશ્ચન બદલી શકે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મુદ્દાને મેં લીધું છે, એની પાછળનું કારણ એ છે કે આની અંદર આવતા દરેક મુદ્દા જે ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચન કરતી વખતે એવું દર્શાવી છે, પણ પરીક્ષાની અંદર મેં તમને કીધું કયા પ્રકારની અર્થવ્યવસ્થાની હિમાયત કરી છે, તો અર્થવ્યવસ્થાના સંદર્ભમાં વિકેન્દ્રીકરણ આવશે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુનું તમને સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. એપ્રોક્સિમેટલી વિદ્યાર્થીઓ જો અહીંયા મેં 2 વસ્તુ કવર કરી છે, પરિચય પણ કવર કરી લીધું છે, એટલે કદાચ 2 અથવા 3 માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનને ટાર્ગેટ કરી શકાય છે. અધરવાઇઝ તમને કહેશે કોઈ પણ 2 એમની વિચારધારા અંગે સમજૂતી આપો તો સંપત્તિનો ઉપયોગ લઈ શકાય છે. અને આના પછી આ જ વિડીયોની અંદર મેં લીધી છે એ પણ તમે લઈ શકો છો. એટલે ઓલમોસ્ટ 3 માર્કની અંદર 2 વ્યવસ્થિત મુદ્દાની સમજૂતી તમે આપી શકવાના છો. ને મેં તમને કીધું ઉદ્દેશ્યો સેપરેટલી પણ આવી શકે છે, પરિચય દરેકની અંદર ટાર્ગેટ કરી શકાય છે. બરાબર, એટલે ખાસ આ એક મુદ્દાને તમે સમજૂતી લઈ લો, પછી આપણે આગળ વધીએ છીએ. યસ વિદ્યાર્થી મિત્રો, હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે વિદ્યાર્થી મિત્રો હજી એક મુદ્દો મોસ્ટ ટાઈમથી મેં લીધું છે, મોસ્ટ ટ્વિસ્ટેડ કહી શકાય, અને આને સમજવું જરૂરી છે. જે મુદ્દાનો તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો તે સંયમિત ઉપભોગ, ઇંગ્લિશમાં કહેવામાં છે રિસ્ટ્રિક્ટિંગ કન્ઝપ્શન. ઇંગ્લિશ શબ્દ એટલે ઉપયોગ કર્યો કે આપણે કન્ઝપ્શન એટલે ઉપભોગની અંદર આપણે ઉપયોગ કરવાની અંદર એનો ઉપયોગ કેવો કરવો છે? સંયમિત એટલે રિસ્ટ્રિક્ટિંગ મતલબ ઓછો ઉપયોગ કરવાનો છે આપણી જરૂરિયાતના સંદર્ભમાં. હવે આ મુદ્દો શું કહેવા માંગે છે એનો હું કોન્સેપ્ટ તમને કહી દઉં. એના માટે એક સરસ મજાનો હું એક્ઝામ્પલ લઉં છું, પછી વિસ્તૃત સમજૂતી તમને આપવાનો છું. આની અંદર એમ જ કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણે દિવસે ને દિવસે આપણી જરૂરિયાતને ધ્યાનમાં લઈએ તો નવી નવી ટેકનોલોજીની પદ્ધતિનો આપણે ઉપયોગ તો કર્યો છે, પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એનો ઉપયોગ કર્યા બાદ પણ વિદ્યાર્થી મિત્રો આપણા માટે યસ એક એવી પરિસ્થિતિ નિર્માણ કર્યું છે કે સમસ્યા ઊભી કરી શકે છે. કઈ રીતે? તમે જસ્ટ ફોર એક્ઝામ્પલ કહો કે આ વિદ્યાર્થી મિત્રો જસ્ટ ફોર એક્ઝામ્પલ માર્કર નથી, આ એક એવા પ્રકારની વસ્તુ છે કે આપણે આના માટે કરી બીજા ઉપર રિલાયબલ છે, બીજા કન્ટ્રી ઉપર, મતલબ આપણે નિર્ભર છીએ. અને આ જે કાચો માલ છે તો કોઈ પણ વસ્તુ છે એ આપણા દેશની અંદર અમુક લિમિટેડ ટાઈમ સુધી વેચે છે, પણ અમુક સમયગાળા બાદ કોઈ એવી ઇન્સિડન્ટ થાય છે એના કારણે એ વસ્તુ આપણા દેશની અંદર વેચવાની મનાઈ કરી દે છે અથવા એના ભાવ વધારે કરી દે છે. તો તમે પ્રશ્ન થાય સાહેબ આનાથી ઇફેક્ટ શું થશે પવિત્રને ધ્યાનમાં લઈ? તો વિદ્યાર્થી મિત્રો આપણા દેશની અંદર જ્યારે પણ આ વસ્તુ વિદેશમાંથી મળતી હતી બરાબર, અથવા કાચો માલ આપણે મેળવતા હતા ત્યારે એના ભાવ ઓછા હતા, પણ બીજા દેશવાળા જ્યારે આ વસ્તુ વેચવાની ના કહી દીધી ને, ટેકનોલોજી હોય વસ્તુ બધું આવી ગયું, તો વિદ્યાર્થી મિત્રો એની સીધી અસર આપણા દેશના ઉપભોગ ઉપર પડી શકે છે, મતલબ એના ઉપયોગ ઉપર પડી શકે છે, મતલબ કન્ઝમ્પશન ઉપર પડી શકે છે. કારણ કે આપણા દેશની અંદર આ વસ્તુ હવે ઇન ફ્યુચર કાં તો મળવાની નથી અથવા વધારે ભાવમાં મળશે તો લોકોને વધારે પૈસા ચૂકવવા પડશે. તો તમે મને કે આ ટેકનોલોજી કે વસ્તુ કોઈ પણ આપણે જે વિદેશમાંથી મંગાવી બરાબર આપણે નિર્ભર રહીને તે સારું કહેવાય? ન સાહેબ, ન કહેવાય. ટેમ્પરરી આપણા માટે ફાયદો છે, પણ લોંગ ટર્મ વિદ્યાર્થી મિત્રો યસ આ મેં તમને એક્ઝામ્પલ કીધું કારણે નુકસાન થઈ શકે છે. એનો મતલબ આ પહેલી લાઈન તમને સમજૂતી આપે છે, મેં ઉદાહરણ દ્વારા સમજાવી દીધી. હવે માત્ર તમારે ધ્યાન અહીંયા હોવું જોઈએ છેલ્લે સુધી, તો વન ઓફ ધ મોસ્ટ ટ્વિસ્ટેડ પોઈન્ટ છે એટલે બરાબર યસ કે જે 2 થી 3 માર્કની અંદર સેપરેટલી પણ આવી શકે છે. યસ શું કહે છે કે સંયમિત ઉપભોગ દ્વારા ધ્યાનમાં લઈ બરાબર અને પંડિત દીનદયાળના વિચારો અંગે સમજૂતી આપ બરાબર આવી રીતે પૂછાઈ શકે છે. યસ એક તરફ આપણે નવી ઉદ્ભવતી જરૂરિયાતોને પૂર્ણ કરવા નવા સાધનો અને પદ્ધતિની શોધ કરી લીધી, મેં તમને જે કીધું એ બરાબર, પણ શું કહે છે શોધ કરીએ છીએ અને બીજી તરફ તેનાથી અનેક નવી સમસ્યાઓ ઊભી થયા કરે છે. મેં તમને સમજૂતી આપી ને ઉદાહરણ સહિત એ સમસ્યા હતી બરાબર. પછી શું કહે છે એની અંદર યસ તેથી આપણી અર્થવ્યવસ્થાનો ઉદ્દેશ શું હોવો જોઈએ? ધ્યાન રાખજો, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે આપણી અર્થવ્યવસ્થાનો ઉદ્દેશ શું છે? પંડિત દીનદયાળની વિચારધારાને ધ્યાનમાં લઈએ તો આપણી અર્થતંત્રની અંદર કેવા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ હોવી જોઈએ? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. પંડિત દીનદયાળના પોઈન્ટ ઓફ વ્યૂ વિચારવા જોઈએ તો આપણા દેશની અંદર કયા પ્રકારની અર્થવ્યવસ્થા હોવી જોઈએ? વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા. તમે જોઈ શકો છો ને અત્યારે મેં તમને જવાબ આપ્યા છે ને અગાઉ પ્રશ્ન પૂછ્યા હતા કે એક જ ખરેખર વ્યક્તિના નામે ઘણા બધા ક્વેશ્ચન આવી શકે છે. ઉદ્દેશ્ય, અર્થવ્યવસ્થા, વિચારધારાની અંદર આ બધા ઘણા મુદ્દા છે. તો આની અંદર કે છે કે આપણી અર્થવ્યવસ્થાનો ઉદ્દેશ પંડિત દીનદયાળના મતે શું હોવો જોઈએ? સાહેબ અમર્યાદિત ઉપભોગ નહીં પણ સંયમિત ઉપભોગ હોવો જોઈએ. જે ક્વેશ્ચન છે ને વિદ્યાર્થી મિત્રો એ જ એની સમજૂતી આવી ગઈ, તમને હું આ કહી દઉં છું. એટલે ધ્યાન રાખજો 1 માર્કની અંદર જ્યારે પણ આ ચેપ્ટરમાં
આવું કંઈક પૂછાય છે આના મતે તો 2 વાર પ્રશ્ન વાંચજો. હું મારા દરેક વિદ્યાર્થીના ચેતવણી નથી આપતો, પણ ધ્યાનમાં રાખવાનું છે. આ ચેપ્ટર માંથી પેજ છે જોવાનું, અર્થવ્યવસ્થા છે, પદ્ધતિ છે, ઉદ્દેશ્ય છે, કે એ બધું જોવાનું. બરાબર, ખાસ ધ્યાન રાખજો. એટલે જ હું વારંવાર રિપીટ કરું છું. યસ, પછી શું કે છે એની અંદર કે આ બાબત દ્વારા દેશને શું બનાવી શકાય છે? સાહેબ, આત્મનિર્ભર બનાવવાની હિમાયત કોણે કરી છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય કરી છે. હવે તમે કહેશો સાહેબ આ લાઈન શું કહેવા માંગે? આત્મનિર્ભર એટલે શું? એ સાહેબ સેલ્ફ રિલાયબલ, કે આપણે કોઈ ઉપર નિર્ભર નથી, ડિપેન્ડન્ટ નથી. સરળ ભાષામાં આપણે ઇન્ડિપેન્ડન્ટ છીએ, કારણ કે આપણે એ વસ્તુનું સેલ્ફ રિલાયબલ લઈ ઉત્પાદન કરી વેચી શકશું. આપણે વર્તમાન સમયમાં જે સમસ્યા મેં તમને કીધી જોવા મળે છે તેની માર્ગદર્શિકા બધી વિચારધારાઓ કામ આવે છે, એટલે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટર એડ કરવામાં આવ્યો છે. એટલે જ તમને કહું છું આ ચેપ્ટરને જરાય અંડર એસ્ટિમેટ ન કરજો. હજી તમારા પાસે સમય છે. મતલબ અહીંયા એમ જ કહેવા માંગે છે કે આપણે આ જે પણ સંપત્તિ છે, જે પણ સાધન છે, અથવા જે પણ પદ્ધતિ છે, આપણે એનો ઉપયોગ કરવા માટે કરી, ભલે આપણે નવી નવી પદ્ધતિઓ શોધી છે, ટેકનોલોજી અપનાવી છે, પણ વિદ્યાર્થી મિત્રો એના કારણે આપણને આત્મનિર્ભર બનવાનું છે. વિદેશો પાસેથી તમે ટેકનોલોજીના બધી સંપત્તિઓ લેશો ને તમે એના ઉપર નિર્ભર રહેશો, એવું કરવાનું નથી. આ જ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો વિકસિત દેશોએ લીધું છે, તમને કહી દઉં. બરાબર, આમાં સમજૂતીમાં પણ આવે છે. એટલે શું કહે છે? યસ, આની અંદર આત્મનિર્ભર બનાવવાની હિમાયત કરે છે કે આપણને કોઈ પણ નિર્ભર રહેવાનું નથી. આ ધ્યાન રાખજો. બરાબર, યસ, અર્થતંત્રના સંદર્ભમાં કીધું છે. વિકસિત મૂડીવાદી દેશોએ પણ આ વિચારધારાથી પ્રભાવિત થયા છે. વિકસિત મૂડીવાદી દેશો કઈ વિચારધારાથી અને કોની વિચારધારાથી કઈ વિચારધારા સાથે પ્રભાવિત થયા છે? પંડિત દીનદયાળની સંયમિત ઉપભોગી વિચારધારા સાથે શું થયા છે? એ લોકો પ્રભાવિત થયા છે. આ ધ્યાન રાખજો. એકમાત્ર પ્રશ્ન સરસ મજાનો પૂછી શકાય અહીંયાથી. યસ, કારણ કે આજે દેશમાં કાચા માલની અપૂર્તતા, પછી ખનિજ તેલની જે છે વધારે પ્રમાણમાં ભાવ વધવા, પછી પર્યાવરણીય સમસ્યા, માનસિક સમસ્યા, ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. આ મેં તમને અંડરલાઈન કરીને જે કીધી ને બધી સમસ્યાઓ મેં એક્ઝામ્પલમાં કહી દીધી. જો સૌથી પહેલો ફરી પાછું રિપીટ કરું. શું કહે છે? કાચા માલની અપૂર્તતા, કે હું આ કાચા માલ વિદેશ પાસે મગાવું છું અને વિદેશ મને આપવાનું બંધ કરી દેશે તો, અથવા વિદ્યાર્થી મિત્રો કાચા માલની કિંમત વધારી દેશે તો, અને આ જ કાચા માલના કારણે આપણા જે દેશની અંદર ગ્રાહકો છે આનો સૌથી વધારે ઉપયોગ કરે છે, તો નુકસાન જશે. હવે સૌથી વધારે ઉપયોગમાં આની અંદર એમ પણ કહેવા માંગે છે કે તમારી આવક વધારે છે તો તમારી ઉપયોગિતાને ધ્યાનમાં લઈને તમે એનો ઉપયોગ કરવાનો છે. આવું આ ક્વેશ્ચનના સંદર્ભમાં કહેવા માંગે છે ઇનડાયરેક્ટલી. બરાબર, સામેના પેજ ઉપર સમજૂતી આપી જ છે. ઓકે, યસ, ખનિજ તેલના ભાવ વધો. તમને બધાને ખ્યાલ છે કે અત્યારે આપણે વર્તમાન સમયની અંદર ખનિજ તેલ, જેને આપણે ક્રૂડ ઓઇલ, બરાબર, કે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ એનામાંથી બનાવવામાં આવે છે, એના માટે કરી વિદ્યાર્થી મિત્રો આપણે અમુક ટકાવારીથી વધારે વિદેશો ઉપર નિર્ભર છીએ. બરાબર, જેને આપણે કહીએ ઈરાક, ઈરાન, કુવૈત, બરાબર, બધા આરબ કન્ટ્રીઝ ઉપર આપણે નિર્ભર છીએ, કારણ કે આપણા પાસે એટલા પ્રમાણમાં એનો જથ્થો નથી. એટલે આપણે શું કરીએ છીએ? આપણે એ લોકો પર રિલાયબલ છીએ, મતલબ કે આપણે એના પર નિર્ભર છીએ, એ લોકો પાસે લઈએ છીએ. પણ યસ, તમને બધાને ખ્યાલ છે કે એક એવો સમયગાળો આવશે જ્યારે એ લોકો ના કહી દેશે તો સીધી અસર આપણા દેશ ઉપર આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રોનો ભાવ વધી શકે છે, અથવા તો એનો જથ્થો જે છે આપણે ન પણ મળે. તેને ધ્યાનમાં લઈ વર્તમાન સમયે આપણા દેશ દ્વારા સારા એવા સમયથી આનું ઇનિશિયેટિવ ધ્યાનમાં લીધું છે. યસ, તો કે ગ્રીન ઉર્જા, બરાબર, કે જેને આપણે કહીએ રિન્યુએબલ ઉર્જાના સોર્સને ધ્યાનમાં લઈ ઇલેક્ટ્રોનિક વ્હીકલને પણ વધારે પ્રમાણમાં મોટિવેટ કરવામાં આવે છે. આપણા અર્થતંત્રની અંદર ઈવી સેક્ટરને વધારે પ્રાધાન્ય આપ્યું છે. એની પાછળનું યસ રીઝન આ છે. મતલબ કે આપણે બધા અમુક દેશો ઉપર વધારે પ્રમાણમાં અમુક ટેકનોલોજી, અમુક સંસાધનો સંદર્ભમાં રિલાયબલ થઈ ગયા છે, નિર્ભર થઈ ગયા છે, એવું ન હોવું જોઈએ. એને ધ્યાનમાં લઈને જ વિદ્યાર્થીઓ આપણા અર્થતંત્રની અંદર યસ ઘણા બધા સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે. એટલે જ આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. બરાબર, ઓકે, પછી કહે છે યસ, દરેક વ્યક્તિએ પોતાની આવકને ધ્યાનમાં રાખીને પોતાની જરૂરિયાતો મર્યાદિત રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો આનામાં એમ જ કહે છે કે તમારા પાસે આવકનો જેટલો હિસ્સો છે એને ધ્યાનમાં લઈને જ તમે એ આવકમાંથી કન્ઝપ્શન કરો. જસ્ટ ફોર એક્ઝામ્પલ એમ જ કહેવા માંગે છે કે અત્યારે તમારા પાસે આવકનો વધારે હિસ્સો છે. બરાબર, હવે આવકનો વધારે હિસ્સો હશે તો અર્થતંત્ર અંદર લોકો ખર્ચ કેવો કરશે? સાહેબ, લોકો ખર્ચ વધારે કરશે. ખર્ચ વધારે કરશે એનો મતલબ ઉત્પાદન કેવું થશે? સાહેબ, ઉત્પાદન હવે વધારે થશે, કારણ કે લોકો વધારે ખર્ચા કરે છે. તો જે ઉત્પાદક છે પુરવઠો વધારે બજારમાં મૂકશે, અને પુરવઠો વધારે પ્રમાણમાં બજારમાં મૂકવાના કારણે લોકો શું કરશે? સાહેબ, એનો ઉપયોગ વધારે કરશે. ઉપયોગ શું કામ વધારે કરશે? કારણ કે ઉત્પાદન માટે કઈ રોજગારીની તકોનું સર્જન થશે, લોકોને આવક મળશે, લોકો ખર્ચ કરશે એટલે ફરી પાછું ઉત્પાદન થશે. ઉત્પાદનની અંદર કાચા માલની અપૂર્તતાના પ્રશ્નો ઉદ્ભવશે, કારણ કે હવે કાચો માલ આપણા પાસે મે બી ન હોય ત્યારે થશે શું? સાહેબ, કિંમતમાં વધારો થશે, અને આપણા પાસે કાચો માલ સપોઝ 0% થઈ ગઈ વસ્તુનો, તો સાહેબ હવે આપણા પાસે જેટલો જથ્થો હશે એ જથ્થાની બજારની અંદર પુરવઠો મૂકતા હશે ત્યારે કિંમત વધી જશે, અને એક એવું ટાઈમ આવશે કે જથ્થો પૂર્ણ થઈ ગયો. તો હવે સાહેબ આપણા પાસે કોઈ સોર્સ નહીં હોય તો આપણને એ બીજા ઉપર નિર્ભર રહ્યા હશું તો એનું નુકસાન થશે.
એટલે એક રીતે જોવા જઈએ તો આપણે નવી નવી ઉત્પાદન પદ્ધતિને બધા એની વિશાળ પ્રમાણમાં જે છે ઉપયોગ કરીએ છીએ, પણ એક સમય બાદ એ આપણા પાસે નહીં હોય ને તો આપણા માટે જ સમસ્યા છે. જો એટલે જ આ પેલો સેન્ટેન્સ આખો તમને કહેવા માંગે છે. એનો મતલબ કે વ્યક્તિએ પોતાની આવકના સંદર્ભમાં સંયમિત ઉપભોગ કરવો જોઈએ વસ્તુનો, બરાબર, કે વધારે પ્રમાણમાં તમે ખર્ચ કરી એ વસ્તુ પાછળ જે છે એ નાણાં જે છે એ ખર્ચશો તો તમને નુકસાન થઈ શકે છે, હમણાં નહીં તો ભવિષ્યની અંદર નુકસાન થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે આખા સિદ્ધાંતની અંદર આવતા બધા મોસ્ટ ટ્વિસ્ટેડ અને જરૂરી પરીક્ષામાં ઉપયોગી થાય એવા પ્રશ્નોની સમજૂતી મેં મૂકી દીધી છે. એક જ મુદ્દો મેં તમારા માટે એક હોમવર્કમાં મૂક્યો છે, માત્ર એક જ. બાકી વિકેન્દ્રીકરણ આગળ મેં ચલાવી લીધું છે. એક માત્ર કયો મુદ્દો ખબર છે? યસ, તમે સમજી ગયા છો, મોસ્ટ ટાઈમ છે એકાત્મ માનવતાવાદ. આ મુદ્દો માત્ર એક તમારા માટે આપું છું કે જેની અંદર માનવીનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. તો એ એક મુદ્દો હું તમારા માટે મૂકું છું. બાકી મને પૂરી આશા છે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે પણ વિદ્યાર્થી પ્રશ્ન સ્કીપ કર્યો છે ને, હવે સમજી ગયો સાહેબ આ પ્રશ્ન કામનો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાને ધ્યાનમાં લઈ મુદ્દો ફરી એકવાર તમે જોઈ લેજો. તમારી એકમ કસોટી હોય, દ્વિતીય કસોટી હોય, વાર્ષિક કસોટી હોય, ડિપેન્ડ્સ તમારી કક્ષાએ કઈ રીતે પૂછવામાં આવ્યું છે. આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બીજા નંબરનો કહી શકાય. આગળ ગાંધીજી વાળો મુદ્દો જોવાનો હજી પણ બાકી હોય તો ખાસ જોઈ લેજો. અને આના પછી પ્રાકૃતિક આયામની અંદર આવતા કામના ક્વેશ્ચનની સમજૂતી પણ મેં મૂકી દીધી છે. અવશ્ય તમે એનો લાભ લેજો. આપણા સોશિયલ મીડિયા માધ્યમો અંદર જોડવાનું બાકી હોય તો ખાસ અવશ્ય વિડીયો પૂર્ણ કર્યા બાદ આપણા ચેનલના બાયોની અંદર જઈ અને તમે ઝડપથી જોડાઈ જજો. તમને નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળી રહેશે. તો મળ્યા ફરી પાછો નવા ટોપિક સાથે.